નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર સરકારી ડેરીની અંદર સૌથી મોટી ભરતી આવી છે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ જગ્યાઓ રહેશે. તો જગ્યા વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે ભરતી જે છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્શન લિમિટેડ અંતર્ગત જગ્યાઓ છે. મિત્રો, ઉત્તમ ડેરીની અંદર જગ્યા છે. તો આ ડેરી છે સાણંદ તાલુકા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અમદાવાદ રહેશે. તો મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ અંતર્ગત આ ભરતી છે. તો આની અંદર સૌથી પહેલી જગ્યા છે એન્જિનિયર માટે જગ્યા છે. તો લાયકાત માગેલી છે બી ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત કરેલું હોવું જોઈએ. તો ઉંમર 30 વર્ષ માગેલી છે. ટેકનિશિયન માટે જગ્યા છે એની અંદર ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન અને RFM અંતર્ગત આ જગ્યા છે. તો ITI પાસ અને ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન RFMની ITI કરેલી છે એ મિત્રો જઈ શકે છે. ઉંમર 30 વર્ષ માગેલી છે. તો પ્લાન્ટ ઇન ચાર્જ પ્રોડક્શન મેનેજર એની અંદર લાગ્યા છે બી ટેચ કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો અનુભવ માગેલો છે. ઉંમર 35 વર્ષ છેલ્લામાં છેલ્લી. તો ટેકનિકલ ઓફિસર જે જગ્યા છે એની અંદર DT અંતર્ગત છે લાયકાત છે બી ટેચ કરેલું હોવું જોઈએ અને MTH કરેલું હોય એ પણ મિત્રો જઈ શકે છે. તો સારો અનુભવ માગેલો છે. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. તો IT એન્જિનિયર માટે જગ્યા છે એની અંદર સિસ્ટમ અંતર્ગત અને સર્વર એડમિન અંતર્ગત જગ્યા છે. લાયકાત છે બેચલર ડિગ્રી બી ટેચ કરેલું હોવું જોઈએ. તો કોમ્પ્યુટર સાયન્સ વિશે મિનિમમ 3 વર્ષનો અનુભવ. તો આની અંદર 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. તો ઓફિસર જે માટે જગ્યા છે એની અંદર બી ટેચ કરેલું હોવું જોઈએ. તો આની અંદર 3 વર્ષ માગેલું છે અનુભવ. 35 વર્ષ છેલ્લી ઉંમર માગેલી રહેશે. તો ટ્રેનિંગ માટે જગ્યા છે એની અંદર BSc કેમેસ્ટ્રી અને MSc કેમેસ્ટ્રી કરેલું હોવું જોઈએ. 1 વર્ષનો અનુભવ માગેલો છે અને 30 વર્ષ છેલ્લી ઉંમર આની અંદર માગેલી છે. તો મેનેજર માટે જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએશન LLB કરેલું હોય એ મિત્રો જઈ શકે છે. સાથે મિત્રો MBA છે અને MLW કરેલું હોય. મિનિમમ 10 વર્ષનો અનુભવ માગેલો છે. તો આની અંદર ઉંમર છેલ્લી 45 વર્ષ માગેલી છે. તો સાથે મિત્રો જુનિયર આસિસ્ટન્ટ HR માટે જગ્યા છે એની અંદર છે લાયકાત BA BCom અને BSc અને BBA કરેલું હોય એ જઈ શકે છે. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ માટે જગ્યા છે HR. તો આની અંદર MSW અને MLW કરેલું હોય એ મિત્રો જઈ શકે છે. ઉંમર છેલ્લી 35 વર્ષ છે. લીગલ ઓફિસર માટે જગ્યા છે. તો ગ્રેજ્યુએટ LLB હોવા જોઈએ. તો વર્કિંગ સારું નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું. 35 વર્ષ છેલ્લું માગેલું છે. તો એકાઉન્ટ ઓફિસર માટે જગ્યા છે MCom અને MBA કરેલું હોય એ જઈ શકે છે. ઉંમર છેલ્લી 30 વર્ષ માગેલી છે. જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ માટે જગ્યા છે એની અંદર લાયકાત છે BCom અને BBA MCom કરેલું હોય એ જઈ શકે છે. છેલ્લી ઉંમર માગેલી છે 30 વર્ષમાં હોવી જોઈએ. તો સાથે મિત્રો જુનિયર આસિસ્ટન્ટ મિલ્ક અંતર્ગત જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએશન રિગાર્ડિંગ યુનિવર્સિટી રિગાર્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત ગ્રેજ્યુએશન હોવા જોઈએ. અને મિત્રો ક્લાર્ક આસિસ્ટન્ટ વિથ ડેરી અંતર્ગત વર્કિંગ સારું નોલેજ હોવું જોઈએ. 30 વર્ષ છેલ્લી ઉંમર માગે છે. તો જુનિયર આસિસ્ટન્ટ પરચેસ અંતર્ગત જગ્યા છે લાયકાત છે બી ટેચ કરેલું હોવું જોઈએ. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. જુનિયર આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ માટે જગ્યા છે. આની અંદર લાયકાત માગેલી છે જે ડિગ્રી છે એ ડિપ્લોમા પાસ હોવા જોઈએ ઓટોમોબાઈલ અંતર્ગત. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. તો ટ્રાન્સપોર્ટ ઓફિસર માટે જગ્યા છે એની અંદર BTech હોવા જોઈએ. ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયર હોવા જોઈએ. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. સ્ટેનો ટાઈપિંગ અંતર્ગત જગ્યા છે. તો આની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી માટે જગ્યા છે. તો લાયકાત છે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન હોવા જોઈએ. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. ફિલ્ડ સુપરવાઇઝર માટે જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવા જોઈએ. તો આની અંદર BRS MRS હોય એ પણ જઈ શકે છે. 30 વર્ષ છેલ્લી ઉંમર માગેલી છે. વેલેન્ટરી ઓફિસર માટે જગ્યા છે. તો BV BSc અને AH હોવા જોઈએ. સાથે મિત્રો ઉંમર છેલ્લી 35 વર્ષ માગેલી છે. તો મિત્રો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ખાસ છે કે આની અંદર 10 દિવસની અંદર ઓફલાઈન અરજી કરવાની છે. તો ઓફલાઈન અરજી કરવા માટે જે સરનામું છે IC મેનેજિંગ ડાયરેક્ટર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ ઉત્તમ ડેરી એટ નવરંગપુરા નિયર NM
પંડ્યા ફાર્મસી કોલેજ ઓપોઝિટ રામાપીર ટેમ્પલ અમદાવાદ ખાતે તમારે 10 દિવસની અંદર મોકલવાની છે. તો આ જાહેરાત અંતર્ગત આપણે વાત કરીએ તો 10 દિવસ અંતર્ગત તો 15 એપ્રિલ સુધી તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.